કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. આજે 16/11/2024 અને શનિવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશન અત્યારે હાલ ઓફ ચાલી રહ્યું છે. ગઈકાલે ગુરુ નાનક જયંતિની અને દેવ દિવાળીની પણ રજા મળી. શનિ રવિ પાછી રજા મળી ગઈ છે અને સોમવારે પાછું બજાર રાબેતા મુજબ ખુલશે. સોમ અને મંગળ કન્ટિન્યુ ચાલશે અને પાછી 20 તારીખ એટલે કે બુધવારે મહારાષ્ટ્ર ઇલેક્શનના કારણે રજા જોવા મળશે. મિત્રો, હવે બજાર ખૂબ જ કોશિયસ મોડમાં આવી ગયું છે. કોન્સ્ટન્ટ એફઆઈઆઈની વેચવાલીની વચ્ચે આપણને બ્રોકરેજ ફર્મ દ્વારા જબરદસ્ત રિસ્પોન્સ મળેલો છે કે ભાઈ એ લોકોએ જાહેર કરેલું છે. મૂડીઝે પણ આપણને CLSA પણ આપણને અપગ્રેડ કરેલા છે. મૂડીઝે પણ આપણને આઉટલુક પોઝિટિવ કરેલો છે. એના વિશે આપણે આજે ચર્ચા કરીશું મિત્રો. હવે શું લાગે છે કે બજાર હજુ કેટલું કરેક્ટ થઈ શકે? તો મિત્રો, હજુ પણ બજારની અંદર અસમંજસતા, ભયનો માહોલ છવાયેલો છે. નવા ઇન્વેસ્ટર નવું રોકાણ કરવા માટે હજુ પણ થોડા ડરી રહ્યા છે. અને બજારનો એક નિયમ છે કે જ્યારે લોકોની અંદર ડર પેદા થાય, નવું રોકાણ કરવા આવે નહીં અને બજાર રોજ તોડતું જાય, ત્યારે બજારે યુ-ટર્ન માર્યો છે. કારણ કે પબ્લિક આવતી નથી, પબ્લિક આમાં પાર્ટિસિપેટ કરતી નથી, પબ્લિક ખરીદી કરતી નથી નીચા ભાવે, એટલે પાછા યુ-ટર્ન લઈ અને પાછા ઊંચા ભાવ લઈ જશે. એટલે પબ્લિક પછી શું કરશે કે નીચા ભાવ તમે જોયા એ ભાવ પાછા તમને યાદ આવશે કે મેં તો આ એક ઉદાહરણ આપું છું ભાઈ સમજવાનું. મેં તો ઓલા ઇલેક્ટ્રિકલ 70 રૂપિયા જોયો હતો, મેં તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1260-65-70 રૂપિયા જોયો હતો અને અત્યારે તો 1400 રૂપિયા થઈ ગયો. આવું બધું થાય ભાઈ. જ્યારે વધવા માંડે એટલે આપણને લો યાદ આવે. આ એક નિયમ છે, સાયકોલોજી છે, હ્યુમન સાયકોલોજી છે મિત્રો. અને હ્યુમન સાયકોલોજીની અંદર આ બધી વસ્તુ તો બનવાની. એટલે ગઈકાલે રિઝલ્ટ ઘણી બધી કંપનીઓના રિઝલ્ટ આવે છે, પણ હું તમને 2-3 કંપનીઓના કહું. શોભાનું રિઝલ્ટ આવી ગયું છે. 15 કરોડથી નફો વધીને 26 કરોડ થઈ ગયો છે શોભા ડેવલપર્સનો. એબિટા પણ 75થી વધીને 77 કરોડ થઈ ગઈ છે. ખૂબ સારું રિઝલ્ટ. ઇપ્કા લેબમાં એમાં પણ કંઈક શેરની અંદર મુવમેન્ટ આ લોકો પોઝિટિવ નેગેટિવ એમની રીતે લાવતા હોય છે. ઇપ્કા લેબમાં રિઝલ્ટ સારું આવેલું છે મિત્રો. એ જ પ્રમાણે ફાર્મા કંપની ગ્લેનમાર્ક ફાર્મામાં પણ રિઝલ્ટ સારું આવ્યું છે. નુકસાન કરતી હતી કંપની, એમાંથી નફામાં આવી ગઈ છે. રેવન્યુમાં વધારો જોવા મળી રહ્યો છે. એબિટા માર્જિનમાં વધારો જોવા મળી રહ્યો છે. એટલે આ બધા શેર્સની અંદર સોમવારે મુવમેન્ટ જોવા મળે તો નવાઈ ન પામતા મિત્રો. હવે આપણે વાત કરીએ કે CLSA રિપોર્ટ. CLSAએ જે રિપોર્ટ આપ્યો છે ગઈકાલે, એના ઉપરથી લાગી રહ્યું છે કે FIIને કદાચ આ પાછી આવવાના ચાન્સીસ લાગી રહ્યા છે. કઈ રીતે? તો CLSAનો રિપોર્ટ હું તમને વાંચી સંભળાવું કે CLSA એવું કહે છે કે CLSA raises India allocation to 20% overweight on potential foreign inflows. 20% overweight, 20% ઓવરવેટ છે કયા ઉપર? ઓન પોટેન્શિયલ ફોરેન ઇન્ફ્લોઝ ઉપર. એમને પોટેન્શિયલ એટલે કે એવી શક્યતાઓ લાગી રહી છે કે હવે અહીંથી ફોરેન ઇન્સ્ટિટ્યૂટ, કારણ કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ જે લોકો હતા એ લોકો વેચી નીકળતા હતા અને કટ્સ
ચાઇના ઇન યુટર્ન, જે ચાઇનાએ જે પણ અને ચાઇનામાંથી એમણે યુટર્ન મારી દીધો છે. ચાઇનામાંથી યુટર્ન મારે તો નવાઈ ન પામતા મિત્રો, કારણ કે ફોરેન ઇન્વેસ્ટર્સ છે, હવે એમને પોટેન્શિયલ લાગી રહ્યો છે. 20% ઓવરવેટ છે ઓન પોટેન્શિયલ ફોરેન ઇનફ્લોઝ. CLSA રેઝીઝ ઇન્ડિયા એલોકેશન. ઓકે, આ બધી વસ્તુ ઉપર CLSA આ રીતે એમણે સ્ટેટમેન્ટ આપેલા છે. કેમ આપ્યા છે આ સ્ટેટમેન્ટ એની પણ હું તમને જાણ આપી દઉં કે ભાઈ એકદમ CLSA ને એવું શું થઈ ગયું અહીંયા કે ઇન્ડિયાની અંદર આટલું બધું શું કહેવાય એને ઓવરવેટ ઓન પોટેન્શિયલ ફોરેન ઇન્ફ્લોઝ. તો એનું મુખ્ય કારણ એક જ છે મિત્રો કે આપણા માર્કેટ ઓવરવેલ્યુ હતા, ઓવરવેલ્યુ થઈ ગયા હતા. અને કોઈ પણ બજાર તમે તો જાણો જ છો કે બજારની અંદર ઓવરવેલ્યુ પછી પાછું ઘટે એટલે કે છે અંડર વેલ્યુ, પછી પાછું વધી જાય બહુ એટલે કે ઓવરવેલ્યુ, પાછું ઘટી જાય એટલે કે અંડર વેલ્યુ. અંડર વેલ્યુ ઓવર વેલ્યુ તો ચાલે કરવાનું, પણ આ ઓવર વેલ્યુ બજાર જે આ લોકો જોઈ ગયા હતા કે બહુ વધી ગયું છે ભાઈ, અહીંયાથી થોડું ખંચેરો એટલે થોડું ખંચેર્યું બજારને અને કરેક્શન જરૂરી હતું એટલે કરેક્શન લાવી દીધું આ લોકોએ. ઓલમોસ્ટ 10% 10 to 12% કરેક્શન આવી ગયું નિફ્ટીની અંદર હાઈથી. એટલે હવે બજાર અહીંયાના આકર્ષક થઈ ગયા કે હવે ભાઈ અંડર વેલ્યુ થઈ ગયું, હવે આ ભાવ એવા આવી ગયા છે કે હવે રોકાણ કરાય. એટલે પાછા FII હવે પાછું રોકાણ કરવા માટેનું વિચારણા કરશે. કારણ કે કેમ લાગી રહ્યું છે આવું મિત્રો? કારણ કે છેલ્લા 2-3 દિવસના જે FIIsના ડેટા છે એ ડેટામાં એ લોકોની વેચવાલી નરમ પડતી હોય એવું જોવા મળી રહ્યું છે. 3000 કરોડ, 2800 કરોડ, 2500 કરોડ, જે 8-8, 10-10 હજાર કરોડની વેચવાલી કરતા હતા એ ઘટીને 2500 કરોડ ઉપર આવી ગયા છે. અને કદાચ નથીને યુટર્ન મારી અને ખરીદારી ઓવરઓલ ખરીદારી કરવા માંડે તો નવાઈ ના પામતા મિત્રો. એટલે તમારે કોઈ પણ જે ચાઇનાના માર્કેટ ગણો, ઇન્ડિયાના માર્કેટ ગણો, ઓવર વેલ્યુડ હોય ત્યારે કરેક્શન આવતું હોય, અંડર વેલ્યુ થાય ત્યારે તેજી આવતી હોય. કેમ કે બધા લોકો ખરીદારી કરવા માટે પડાપડી કરે. અને મિત્રો આપણી પાસે ઇનફ્લો એટલો બધો છે, જબરદસ્ત ઇનફ્લો છે મ્યુચ્યુઅલ ફંડનો. કેટલા લોકો SIP કરે છે બોસ, જબરદસ્ત SIP નો ઇનફ્લો છે મ્યુચ્યુઅલ ફંડ. જો એક વસ્તુ તમને સિમ્પલ ને સાદી કહી દઉં મિત્રો કે FII તો રોકાણ કરે અને વેચવાલી પણ કરે, પણ મ્યુચ્યુઅલ ફંડને જ્યારે આપણે અહીંયા SIP કરીએ છીએ કે લમસમ એમાઉન્ટ રોકાણ કરીએ છીએ તો એ બધી મ્યુચ્યુઅલ ફંડ પાસે પૈસા તો ભેગા થવાના ને ભાઈ. દર મહિને કેટલા કરોડ રૂપિયા આવે છે એમની જોડે. હવે એક સીધી સિમ્પલ વાત કહી દઉં કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડને કંઈ જમીન વેચવા માટે તો આ પૈસા જમીનની લે વેચ કરવા માટે તો આપણે આ પૈસા રોકતા નથી બધા, કે ભાઈ મકાનની લે વેચ કરો, કે ભાઈ જમીનની લે વેચ કરો, કે કોઈક એવી જગ્યાએ રોકાણ કરી આવો, કે ભાઈ તમે કોઈ જગ્યાએ કંપનીઓમાં ફાઇનાન્સ કરો. એના માટે તો આપણે આ રોકાણ કરતા નથી. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ફક્ત ને માત્ર ફક્ત શેર માર્કેટ માટે કરીએ છીએ. બરાબર સમજો મિત્રો. મ્યુચ્યુઅલ ફંડમાં આપણે જે પણ પૈસા રોકીએ છીએ એ મ્યુચ્યુઅલ ફંડ ફક્ત શેર બજાર સિવાય બીજે ક્યાંય ના રોકી શકે. એટલે આટલા બધા પૈસા આવે છે દર મહિને, એટલે પૈસા તો એમને રોકવા જ પડશે શેર માર્કેટમાં. તો શેર માર્કેટ ક્યાંથી પડવાનું છે ભાઈ નીચે? વધારે તૂટવાના ચાન્સીસ તો વિચારવાના પણ નહીં. બહુ જોર મારો તો 2-5%. કારણ કે આટલા પૈસા આવે છે તો એ લોકો રોકવા પડે, પકડીને તો બેહી ના રહે.
એટલે નાખ કરે પૈસાનો. અને શેર માર્કેટ હંમેશા પૈસાના ઇનફ્લો ના આઉટફ્લો એના ઉપર ચાલતું હોય છે. પૈસા આવે નાખો એટલે પાછું શેર બજાર ઉપર જાય, આઉટફ્લો થાય એટલે શેર બજાર નીચે આવે. આ એક સાયકલ ચાલતી હોય છે મિત્રો. અને શેર બજારમાં મ્યુચ્યુઅલ ફંડો, આપણા બધા ઇન્ડિયાના મ્યુચ્યુઅલ ફંડો બહુ પાવરફુલ થઈ ગયા છે. અત્યારે બહુ જ પૈસા આવી રહ્યા છે, સોલિડ પૈસા આવી રહ્યા છે. મંથલી એ લોકો પાસે ઢગલો પૈસા આવે છે. હવે આ પૈસા એમને રોકવાના તો શેર માર્કેટમાં જ. શેર માર્કેટમાં રોકાણ કર્યા કરશે અને નથી ને એફઆઈઆઈ પાછી રોકાણ કરવા આવી ગઈ એટલે ડબલ ઇનફ્લો થઈ ગયો. એટલે તો પાછું શેર બજાર ધડાધડ દોડવા માંડશે અને તમે બધા પાછા વિચારતા રહી જશો કે સાલું આ શું થઈ ગયું. એટલે શેર માર્કેટ સારું આગળ જતા રહેવાનું મુખ્ય કારણ આ જ છે ભાઈ, કે મ્યુચ્યુઅલ ફંડ પાસે તરલતા આવી ગઈ છે, જબરદસ્ત તરલતા. પબ્લિક પાસે પણ પૈસા રોકવા માટે ડાયરેક્ટ સ્ટોક્સમાં રોકે છે, તો એ પણ રોકાણ આવવાનું. એફઆઈઆઈ પણ રોકાણ કરશે સ્ટોક્સની અંદર. એલઆઈસી પોતે આવી સંસ્થાઓ રોકાણ કરે છે, બેંકો પોતે રોકાણ કરે છે. તો તરલતા તો વધશે અને ઘટ્યું છે તો પાછું વધશે પણ ખરું. એટલે ચિંતા ના કરતા લાંબા ગાળાના રોકાણકાર બનજો અને ઘટાડે થોડું ભેગું કરતા રહેવાનું મિત્રો. કયું લેવું કયું ન લેવું એ તમારે જોવાનું, બાકી સારી વસ્તુ પરચેસ કરવાની એ હું તમને કહી શકું મિત્રો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આ વસ્તુની સમજણ મેં તમને આપી, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ છે એ ઓનલી ફોર શેર માર્કેટ માટે જ છે. એટલે પૈસા તો એ લોકોને રોકવા જ પડશે બજારમાં, અને રોકશે એટલે બજાર ઉપર જ જશે. પૈસા નાખો એટલે બજાર ઉપર, પૈસા કાઢી લો એટલે બજાર નીચે. હા, એવું બને કે જો શેર માર્કેટમાંથી મ્યુચ્યુઅલ ફંડ પાસેથી બધા પૈસા ખેંચવા માંડશે તો સમજી લેજો કે બજાર તૂટશે. બધા લોકો કહેશે કે ભાઈ મારે હવે બંધ કરી દેવી છે, એસઆઈપી પૈસાપી કોઈ મળતું નહીં, આમ ને તેમ કરીને ખેંચી લેશી, તો સમજો કે ભૂકો. આવી વસ્તુ છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આવનારા દિવસો તમારા માટે શુભ, સારા રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી મારી શુભેચ્છા. થેન્ક યુ.